ना ये पूरी धरती तू चलाता है, मेरी भी सुन ले अरज मुझे घर बुलाता है। भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू, भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू। દાદાને અમે મળ્યા અને દાદાને મળીને પણ બહુ આનંદ છે. જે દાદાએ અમને વાત કરી છે, જેમને વર્ષો પહેલા આગળિયામાં જે કામ કરેલું છે, તો આપણે દાદા આગળ થોડીક વાત જાણશું કે જે કંઈ પણ સરકાર જે કંઈ પણ લાભો મળે છે, બધા લાભ પણ મળે છે. તો આપણે દાદા સાથે થોડી વાત કરીએ ને. દાદા તમારી ઉંમર 82 વર્ષ એમને 83 વર્ષ છે એમની ઉંમર. એમને આંખે પણ નથી દેખાતું, કાને પણ ઓછું સંભળાય છે. તો અમે આવ્યા તો દાદા રસોઈ બનાવતા હતા. તો દાદાનું નામ જાણતા, દાદાનું નામ ખોડાભાઈ પ્રભુભાઈ નામ છે અને જે એમને વર્ષો પહેલાં અગરિયાનું કામ કરેલું છે. તો અમને બહુ આનંદ થાય છે કે દાદાને મળીને. 82 વર્ષના દાદા છે અને અમે અહીં જોયું તો દાદા રસોઈ બનાવતા હતા. તો દાદા પાસે આપણે થોડી અગરિયાની વાત જાણશીએ અને એક ખુશીના સમાચાર પણ છે અને આનંદ પણ થાય છે કે જે સરકાર જે કંઈ પણ અગરિયાઓને લાભ મળવો જોઈએ તે દાદાને બધો જ લાભ મળે છે. તો અમને પણ બહુ આનંદ થાય છે અને જે કોઈને પણ તકલીફ હોય તો માનવ સેવા સુધી વાત પહોંચાડો છે. દાદા આટલી ઉંમર છે તો પણ એમને બધા સરકારના લાભ મળે છે. તો તમને કંઈક પ્રશ્ન હોય તો અમારી પાસે આવો તો અમે સરકાર સુધી પહોંચાડીએ. દાદાને જે બધા લાભ મળે છે તમને પણ મળે. મારા આગરિયાનું કામ કર્યા 83 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષથી તમે આગરિયાનું કામ લેવું? 15 વર્ષથી. ત્યારે તો કઈ હશે નહીં ને સાધન બાધન? કશું નતું. તમારા સમયમાં તમે જ્યારે યુવાન હતા ત્યારે આટલી બધી ટેકનોલોજી નથી, તો એ વખતે મીઠું કઈ રીતે પકાવતા હતા એ થોડી વાત કરો. ભજીયા હતા, ભજીયા કો તમે ભારેલો રાજની દાળે હતા અને રાતે 12 વાગ્યા સુધી અને પછી 12 વાગ્યા સુધી હતી અને પછી બીજાને જગાડ્યું. બીજે જાગે એટલે પછી પાછા ઢેકવા તાણવા મળ્યો તાણવા જાવ ત્યાં પાટે આટલે લગભગ 2 કિલોમીટર ચાલીને જવાનું હતું. એટલી કોઈ ખેતી પાટો હોય 6 કિલોમીટર રાનપુર હોય, બરોબર. અને પછી એ મળ્યો ખેંચી અને દંતારો ખેંચવાનો. મેઠાનો દંતારો ખેંચવો હોય ને કે છોટી જાય, એ દંતારો ખેંચવાનો. દંતારો ખેંચી હોય બપોરે પાછા જાય પોતાને એવું ખાવાનું. અને એ મારું પોતાનું બૈરું હું હાંકવા નીકળતો અને હું આ દંતારો ખેંચવા આવું. તમારા દીકરા કેટલા હતા દાદા? જો 2 દીકરા હતા. 2 દીકરા. હા, 2 દીકરા હતા. 2 દીકરા પાછા થયા, બરોબર. વખતે એક ટનનો શું ભાવ હતો મીઠું પકાવતા એ વખતે મજૂરી? 12 રૂપિયા. 12 રૂપિયા. એક ટન એટલે કેટલો વજન? 50 મણ? 52 મણ. આપણે જે કોડાજી દાદા સાથે અગરિયા જે છે જૂના, અને જે 1965 થી એમને લગભગ મેં એમની સાથે વાત કરી. 1965 અને છેલ્લી એમના બાપ દાદાના વારસાગત રીતે જેમને અગરિયા તરીકે છે અને એમને 40 થી 45 વર્ષ કામ કર્યું અને એમની આજે 82 વર્ષની ઉંમર છે. એમના સમયમાં ફક્ત 12 રૂપિયાનું ટન એટલે કે 52 મણ મીઠું. અને જે વાત કરીને એમાંથી આપણે જાણવા એ મળ્યું કે એમના સમયમાં બળદથી મીઠું પકવતા. એમને જે વાત કરતા હતા ઘણા બધા લોકોને કદાચ સમજાય નહીં તો બળદિયાને નીણ કૂણો નાખવો પડે. કુઈ એટલે એક અગરની અંદર એક નાનો એવો કૂવો હોય જેની લંબાઈ પહોળાઈ 7 ફૂટ, ગોલાઈ 3 ફૂટ હોય અને એની અંદર ખારું પાણી નીકળે. વડાપ્રધાન આવાસ યોજનામાં એમનું મકાન મંજૂર કરી દીધું હોય અને ખરેખર દાદાની એક જ માંગ છે, સરકારે એમને રાશન કાર્ડમાં, અંત્યોદય યોજનામાં ઘઉં ચોખા, એમનું વૃદ્ધ પેન્શન, એટલે સ્થાનિક તંત્રની પણ સારી કામગીરી છે અને સરકારની પણ સારી કામગીરી. સાથે સાથે એક નાનકડી એવી એક ચૂક છે અને અમારી એવી વિનંતી છે અગરિયા તરીકે કે દાદાની ઉંમર જોઈ અને એકલા છે એટલે બને ત્યાં સુધી મકાન બને એવી અમારી આપને વિનંતી છે. આપણાનું મકાન છે તમે જોવો છો હાલમાં હાવ પડી જાય એવું છે, કાચું મકાન છે. તો જે સરકારી યોજનામાંથી જે એમને જમીન ફાળવવામાં આવી છે તો અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે દાદાને જમીન મળી છે તો વહેલા તકે એમને મકાન પણ થોડુંક નાનકડું એવું બની જાય તો દાદા શાંતિથી રહે. કેમ કે ચોમાસું છે ને દાદા એકલા છે, પડી પણ જાય, દેખાતું નથી આંખે. તો સરકારશ્રીને આટલી અમારી નમ્ર વિનંતી છે કે જે મીઠાનું કામ કરી ચૂકેલા છે, દાદા આગરિયાનું કામ કરેલું છે અને બધી પોઝિટિવ વાતું છે એમની આગળ કે એમને બધી લાભો મળ્યા છે, મકાનનો પણ લાભ મળ્યો છે. તો એક નાનકડું એવું મકાનની સહાયની જરૂર છે. તો આ દાદાની મુલાકાત લેવો અને આ દાદાને જેટલે બને એટલે ટકે
સહાય મળે.